જય માતાજી. સોશિયલ મીડિયા પર બહુ ચર્ચિત કેસ અને સીન સપાટા મારતા એવા સુરજ ભુવાજીને આજીવન જેલ થઈ છે અને ધારાને ન્યાય મળ્યો. એ વાતનો ખૂબ આનંદ થયો અને પોલીસ આવું બધી દીકરીઓને ન્યાય આપે અને આવું નવું કામ કરતા રહે એવી અપેક્ષા સાથે સેલ્યુટ. પણ આ વાત સાથે મારે એક વાત જોડાયેલી છે જે હું આજે તમારી સાથે રજૂ કરું કે 2 વર્ષ પહેલા મેં એક વિડીયો જોયો હતો જેમાં બહુ મોટું તપેલું, આઈ થિંક 25-30 લીટર જેટલું દૂધ હતું. એ દૂધ રેડીને આ ભુવાજીને નવડાતું હતું. એક આખો વર્ગ હતો. અહીંયા તો હવે કોઈનું કઈ કીધા જેવું નથી રહ્યું કે આ નાઈત બહુ હોજી છે, આ નાઈત ભરાડી. આજકાલ બધા એમાં આવી ગયા છે, બરાબર. કારણ કે જો આવું ન હોત તો આ સુરજ ભુવા જયારે બીજા 4 લોકોને જે સજા થઈ છે ને એમાં કોઈ વાણિયા હશે, કોઈ બ્રાહ્મણ છે, એવા લોકો જ છે, બરાબર. એટલે આમાં કોઈ ડાયા નથી, આમાં બધા આવી ગયા એટલે અમે આવી ગયા છે. એટલે કોઈ અલગથી કમેન્ટ નહીં કરતા. એટલે બધાને આજકાલ જૂનું ચડ્યું છે હું કંઈક શું કંઈક કરી બતાવું ને આવું બધું, બરાબર. સીન સપાટાથી લઈને અને ખૂન ખરાબા સુધી આજકાલ બધી જ્ઞાતિ આમાં આવી ગઈ છે. પણ અમારે એ વખતે એ તપેલા વાળો વિડીયો મેં મારી સ્ટોરીમાં મૂક્યો, મતલબ સ્ટેટસમાં મૂકીને મેં એવું લખ્યું કે આ શ્રદ્ધા કહેવાય કે અંધશ્રદ્ધા, એમ, બરાબર. અને એક વિડીયો પોસ્ટ કર્યો કે આટલું બધું દૂધ તમે શેરીમાં બેસાડીને તમે આ ભુવાજીને નવડાવો છો, એની કરતા તમે ક્યાંક નિકાલ થાય એટલે આવી રીતે શેરીમાં ન વયું જાય ને કોઈ વાસણમાં આવે એવી રીતે કોઈ પીવડાવી દો, કોઈ એમ કૂતરાઓને કે અથવા તો કોઈ પશુઓને એમ પીવડાવી દો. હા, આવી રીતે દૂધને વેસ્ટ ન કરાય એમ. આ ટાઈપનો મેં એક વિડીયો બનાવ્યો હતો. અને કહેવાય ને કે કરુણામય વાત કહેવાય કે આજ ધારાએ ફોન કર્યો હતો મને કે તે મારા હસબન્ડ માટેનો આ વિડીયો છે તારી આઈડીમાંથી કાઢી નાખજે ને, તારા સ્ટેટસમાંથી કાઢી નાખજે, નકર જોયા જેવી થશે, અમે તને આમ કરી નાખશું તેમ કરી નાખશું, બહુ ધમકી આપેલી. અને અમે કે બોડાયા નહોતા. એણે એવું કીધું હતું કે દક્ષિણ ગુજરાતમાં આવીને જાણી લેજે સુરજ ભુવાજી કોણ છે. મેં તું ઉત્તર ગુજરાતમાં આવીને પૂછ લેજે કૃષ્ણા પટેલ કોણ છે, બરાબર. આ ટાઈપને અમારે લબલબાટી થઈ હતી. મેં એને એવું કીધું કે ભાઈ સ્ટેટસ સ્ટોરીમાં તો વિડીયો મૂક્યો હશે, એનું કારણ એ છે કે તમે આવી રીતે લોકોને શ્રદ્ધાના રૂપે અંધશ્રદ્ધા ઉપર ન ધકેલો, બરાબર. અને આ તમે જે દૂધ ઢોળી નાખ્યું છે શેરીમાં, એ દૂધ હા વેસ્ટ ગયું છે, એના માટે આ વિડીયો બનાવ્યો છે. ત્યાં તો જે ભાઈએ દૂધ ઢોળ્યું હતું ને એ ભાઈએ એવું કીધું કે હું તો મુસ્લિમ સમાજમાંથી આવું છું, તમારે તો પ્રાઉડ કરાય કે તમારા માતાજીને અમે એટલો બધો અમને શ્રદ્ધા છે. મેં ભાઈ તમે તમારી ઉપર શ્રદ્ધા રાખો ને ભાઈ, હું કામ આવી રીતે અમારા આ લોકોને ગુમરાહ કરો છો. એટલે એ ટાઈપની બહુ લાંબી ઝઘડા થયા અને હુકારા તુકારા ને બધું થયું. અને છેલ્લે 11 વાગે અમારા સમાજના 4-5 મોટા એવા અગ્રણી હોય ને એને વચ્ચે નાખી અને એને આ બધી વસ્તુ પતાવવાની કોશિશ કરી. બધું પતી ગયું, મામલો રફે દફે થઈ ગયો, સમાધાન થઈ ગયું. પછી પાછો એને 11:30 કોલ કર્યો અને 11:30 કોલ કરીને કહે છે એ કે તો કૃષ્ણાબેન હજી તમારે એક કામ કરવું જોશે. મેં બોલો. અમારા સમાજના આગેવાનોનું માન રાખીને મેં સ્ટેટસ ઉપરથી વિડીયો હટાવી દીધો, બરાબર. પછી એ ભાઈ એવો ફોન કર્યો, આ ભાઈ ભુવાજી જી તો કાઢી નાખો હવે, ભુવા કે હોય નહીં, કોઈ માતાજી કોઈ દિવસ કોઈ ગલત રસ્તે જ ન ચડાવે. તો એ ભાઈ મને એમ કીધું કે કૃષ્ણાબેન આપણે આટલી બધી લપ થઈ પણ એમાં માણસ હોય કે ગુમરાહ તો થયા જ છે કે તો તમે એક નાનો એવો વિડીયો બનાવીને મને આપી ગયો. એટલે મેં કીધું શેનો વિડીયો? કે તમારે એમ કહેવાનું છે કે મેલડી માતાજીની મારાથી ભૂલ થઈ ગઈ છે અને હું સુરજ ભુવાજીની મેલડીમાંની માફી માંગુ છું. મેં કીધું હાલતી નો થા, બરાબર. માતાજીની તો હું કરોડ વાર માફી માંગી લો, કારણ કે એ જગત જનતા છે, બરાબર. પણ તારી જવાને હું માફી માંગી અને બધી માફી માંગતા ફરશો તો કેમ ભેગું થાય? મેં હવે કામ કરો, તમારે કાયદેસર જે કાર્યવાહી મારી ઉપર કરવી હોય કરવા માંડો, બરાબર. અને હવે હું વિજ્ઞાન જથ્થાવાળાને છે ને કોન્ટેક્ટ કરીશ જ. બીજી વાત એ કે માતાજીની મેં કદાચ કોઈ ભૂલ કરી છે તો માતાજી મને સીધો ફોન કરશે, તમારે એમાં ભાઈ કરવાની કઈ જરૂર નથી. આવી અમારે લપન સપન થઈ ગઈ હતી જતે સમયે. અને મને બહુ મોટી ધમકી આપી હતી કે તને જોઈ લેશું અને તારો ઘરવાળો રોજ આમ જાય છે ને તેમ જાય છે ને ફલાણું ઢીકડું પૂછડું. મેં કીધું ભાઈ જે કરતા હોય કરો, તમે જેના ભુવાજી છો ને એની સાથે મારો સીધો કોન્ટેક્ટ છે. મારે તમારે જેમ કોઈને વાય નથી રાખવા પડતા, બરોબર. અને એને જો જગતમાં રમતા મૂક્યા હશે અને એને જો આયુષ્ય લખ્યા હશે તો એને કોઈ એનો વાળવાકો નથી કરવાનું. મેં ખોળેથી હડચાલીને મારી માએ અમને કેમ રેઢા મૂક્યા, તે મેં મારા દીકરાઓને રેઢા જ મૂક્યા હશે. એવું ઝીણી ઝીણી વાતમાં રોતી ફરે ને ત્યાં ટેન્શનમાં ફરે તો કેમ ભેગું થાય? એટલે તમારે જે કરવું એ મોટો કરવા. અને આ ધમકી છે ને એ જેને મારતો હોય એને મારજો. આ ટાઈપની મારે બહુ મોટી બવાલ થઈ હતી. અને તઈ મેં આ છોકરીને ત્યાં અલગથી ફોન કરીને સમજાવી હતી કે બટા તું આ રહેવા દે, આ પ્રેમ આંધળી નો હોય. આ તમને અત્યારે જયારે સીસામાં ઉતારે ને ત્યારે તમને એમ જ લાગે બસ આ સીસા જેટલી આ દુનિયા છે. પણ જયારે તમને વાસ્તવિકતાનું ભાન થાય ત્યારે બહુ મોડું થઈ ગયું હોય. અને થયું એવું કે આટલા હલકટ લોકો જો 2 દીકરાની માને આ લેવલે પહોંચ્યા પછી જો આવી ખુલ્લી ધમકી મારતા હોય આવી છોકરીઓને તો શું ન કરે? અને પરિણામ શું નીકળ્યું? એ દીકરીની હત્યા થઈ ગઈ. એમાં 4-5 જણા સામેલ છે, એ બધાને આજીવન સજા મળી, કેદ મળી. પણ આમાંથી એક વસ્તુ જાણવા જેવી અને સ્વીકારવા જેવી કે ઈશ્વર ક્યારેય કોઈને નથી છોડતો, બરાબર. તો કઈને આપણે ગૌઢિયા કહેતા પાપ કર્યા પેલા પાસું વાળું જોવું. તો પાસું વાળું જોવો
બરાબર. જે તમને નડતું નથી અને ક્યારેય નડો નહીં. ખોટે ખોટી કોઈ જીવ હત્યાનું પાપ માથે ન ચડાવો. અને ભગવાન તો અહીંયા ન્યાય કરે છે. મેં તો આ સોશિયલ મીડિયાના 5-6 વર્ષની સફર દરમિયાન કેટલા એવા લોકોને જોયા કે જે ખોટે ખોટે એવા બાજુ લુખાગીરી કરતા હતા ને એને ઈશ્વરે અહીંયા એ રસ્તા દેખાડ્યા. એટલે છે ને માપે માપે રેવાય અને કોઈને નડાય નહીં. નડે એને છોડાય નહીં એવું ન બોલાય કોઈ દી. નડે એને 1-2 વાર કહેવાય ભાઈ હશે જવા જો હાલો હવે તો અમે તમારા રસ્તામાં નહીં આવી, તમે આવો કે ન આવો એમ કરીને વયું છે. બને એટલી શાંતિ. કૃષ્ણ ભગવાન આખો જગતનો નાથ છે પણ એ શાંતિપ્રિય માણસ હતા, શાંતિદૂત બનીને ગયા હતા હસ્તિનાપુર. એમાંથી આપણે એટલું લેવા જવું છે કે જ્યારે વિકલ્પ જ કોઈ ન હોય, યુદ્ધ એ જ વિકલ્પ રહીને ત્યારે લડવા નીકળવું. બરાબર. ત્યાં સુધી બને ત્યાં સુધી જાતું કરી દેવું, માફી માંગી લેવી, માફી આપી દેવી. આ હંમેશા માટે મેં કીધું બરાબર. અને ત્યારે મેં પ્રાર્થના કરી હતી, હે ભગવતી, હે મા ભગવતી. અમારી અંદરથી કોઈ એવી આશા અપેક્ષા નહોતી બરાબર કે આ વસ્તુ કરવા દે, પણ છતાંય આજે એને મને બેફામ ધમકીઓ દીધી, બેફામ મારે એવું વર્તન કર્યું. હવે તું જોઈ લેજે. અને મેં તો ઘણા એવા કેસ છે મારા જીવનકાળ દરમિયાન કે જે આપણી પાસે કોઈ એવી સત્તા કે કોઈ એવી સંપત્તિ તો હતી નહીં. એટલે મેં માતાજીને કોન્ટેક્ટ કર્યો હતો, તારાથી મોટી આ દુનિયામાં કોઈ સંપત્તિ સત્તા છે જ નહીં મારી. તો જ્યાં મારાથી ન થયું ત્યાં બજ્જે માતાજીને ભળાવ્યા અને મા ભગવતીએ બજ્જે મારા રસ્તા કર્યા. આજે ફરીથી માતાજીએ ન્યાય કર્યો. ત્યારે પણ માતાજીને કીધું હતું કે આનો તમે લેખા લેજો બરાબર. તો વહેલું કે મોડું ઈશ્વર ન્યાય કરે જ છે. આ વાતને આજે હું માની ગઈ. ધારાની આત્માને શાંતિ અર્પે. આવી ભોળી છોકરીઓ આવા લુખાઓના ગુંડાઓના સકંજામાં ફસાઈ જાય છે અને ખબર નહીં કેટલાય દુશ્મનો ઉભા કરી લે છે, છેલ્લે પોતાની જાન થઈ જાય છે. તો આ વાતનું ખરેખર દુઃખ છે. અને આજે ન્યાયતંત્ર ઉપર ફરીથી એક વિશ્વાસ થઈ ગયો કે એક દીકરીને ન્યાય મળ્યો. તો જય હિન્દ, જય માતાજી.